हेलो जय श्री कृष्ण जय माताजी बधा केम छो बधाने जय माताजी जय द्वारकाधीश हर हर महादेव जय खोडियाल मां जय चामुंडा मां बधा मित्रों केम छो। तो आज एक नवी रेसिपी लईने आवी गई छे। तो आपणे आज बनाववाना छे मग भात। तो तमे बधा मित्रों विडियो में बन्या रहेजो। आपणे आज मस्त एटले मस्त मग भात बनाववाना छे। तो आपणे मग लई लीधा छे। आपणे 250 मग छे। तो आ छे आपणे लसण अने मरचा अने आपणे पेस्ट बनाववानी छे। आपणे आ छे हळदर, आ छे आपणे मरचुं, आ छे आपणे स्वाद प्रमाणे मीठुं, आ छे धाणा जीरुं, आ छे वघाणी अने आ छे आपणे मीठा લીમડાની દાળ। तो आपणे छे आ छे आपणा कटिंग करेला 3 टमेटा नाख्या छे। आ छे आपणी લીલી धाणा भाजी अने आपणे भात ऑलरेडी पलाळीने धोईने राख्या छे। तो हवे आपणे एक कुकर लेशुं। तो आपणे कुकर लीधुं छे। आमां आपणे 2 ग्लास पाणी नाख्युं छे। तो हवे आपणे गैस चालू करशुं। मग बाफवा माटे आपणे कुकर मूकी देशुं। तो आपणे आ मग एक फरे बे फरे मस्त असल धोई लेशुं। अमे आ देशी मग लीधा छे। आपणे आनुं शाक बहू एटले मस्त थाय, खावामां मीठुं एटले मीठुं थाय। अमे झीणा मग लीधा छे आपणे देशी। तो तमे जोई शको छो आपणे पाणी गरम थई गयुं छे। तो हवे आपणे एमां मग आपणे नाखी देशुं बाफवा माटे। तो हवे आपणे मगने बाफवा माटे स्वाद अनुसार आपणे बाफवा माटे मीठुं नाखशुं। पछी आपणे जे मगनो वघार करीए ने ते खास ध्यान राखवानुं खारुं न थई जाय। तो हवे आपणे ढांकण कुकरनुं ढांकी 5 सीटी वागाडवे આપણે વાગવા દેવાની છે। તો આપણે તો તમે જોઈ શકો છો આપણે આ લસણ ને મરચાંની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। તો બનાવવાની છે। તો તમે જોઈ શકો છો આપણે મસ્ત એટલે મસ્ત આ પાણી થઈ ગયું છે જો બાફવા માટે। તો હવે આપણે એમાં આપણે ઓલરેડી ને અસલ ચોખ્ખા પાણી 5 ફરી ને આપણે ધોઈને જ રાખ્યા હતા। આ છે આપણે બાસમતી ચોખા અસલ 4-5 પાણી ચોખ્ખા પાણી ધોઈને જ રાખ્યા હતા। તો હવે આપણે એડ કરી દઈશું। આને બહુ આપણે બફાવા દેવાના ન હોય। તમે જોઈ શકો છો આપણે મસ્ત એટલે મસ્ત ભાત છે। તો હવે આપણે એમાં સેજ આપણે બે ટીપા લીંબુ એડ કરશું અને હવે આપણે 1 ચમચી આપણે મીઠું નાખશું એટલે બહુ મસ્ત થાય। એટલે છૂટા ભાત થાય, લીંબુ નાખું ને એટલે મસ્ત છૂટા ભાત થાય। તો આપણે હવે આ ભાતને ઢાંકી દઈએ ચડવા માટે। તો આપણે દેશી ટોપિયામાં મૂકી દીધા છે ભાત। તમે જોઈ શકો છો આ સાઈડ આપણે મગ બફાય છે અને આ સાઈડ આપણે ભાત મૂકી દીધા છે। તો હમણાં આપણે ડાયરેક્ટ બફાઈ જાય। તો હવે આપણે ગેસ બંધ કરી દઈ અને આપણે જોઈ લઈ। આપણે કુકરની હવે આપણે કાઢી નાખી જોઈ લઈ, નીચે ઉતારી કે આપણા મગ બફાઈ ગયા કે નહીં। તો વાવ તમે જોઈ શકો છો આપણા મગ મસ્ત બફાઈ ગયા છે। તો આપણે મગ વઘારવા માટે તેલ મૂકી દીધું છે। તમે જોઈ શકો છો મિત્રો। તો હવે આપણે એમાં જીરું એડ કરશું। આપણે હિંગ એડ કરશું। આ છે આપણે મીઠો લીમડો। તો તમે જોઈ શકો છો। તો હવે આપણે આ લસણ ને મરચાંની પેસ્ટ એડ કરી દઈશું। તો હવે આપણે ટમેટા એડ કરી દઈશું।
તો હવે આપણે બધા મસાલા એડ કરી દઈશું. આ છે આપણે હળદર, આ છે આપણે ધાણા જીરું, આ છે આપણે ચટણી કાશ્મીરી. તો તમે જોઈ શકો છો. તો હવે આને આપણે મસ્ત ટમેટાં ચડવા દેવાના છે. તો હવે આપણે ટમેટાને હે ને ઘડીક વાર પોચા થઈ જાય ત્યાં સુધી ચડવા દેવાના છે. તો તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો તેલ આપણે છૂટું પડવા માંડ્યું છે. તો અમારા ઘરમાં તીખું વધારે ખાય તો આપણે જરીક હજી વધારે ચટણી નાખશું. અને આપણે બાફવામાં મીઠું નાખ્યું છે તો આમાં પણ ખાસ ધ્યાન રાખવાનું, થોડુંક જ નાખવાનું છે. ખારા ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો હજી આપણે ટમેટાં ચડવા દેવાના છે. તમે જોઈ શકો છો. મસ્ત ચડી જાય ને થોડીક વાર છે, અસર ચડી જાય પછી આપણે એમાં મગ એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો આપણા ટમેટાં મસ્ત એટલે મસ્ત ચડી ગયા છે. તો હવે આપણે એમાં મગ એડ કરી દઈશું. તમે જોઈ શકો છો આપણા મગ મસ્ત એટલે મસ્ત બફાઈ ગયા છે. તો તમે જોઈ શકો છો આપણે મગ એડ કરી દીધા છે અને આપણે મસ્ત શાક અસલ રેડી ખાવા આવ્યું છે આપણે મગનું. તો હવે આપણે સેજ ચડવા દેશું. આપણું મગનું શાક થઈ ગયું છે રેડી. તમે જોઈ શકો છો આપણું મસ્ત એટલે મસ્ત મગનું શાક થઈ ગયું છે રેડી. તમે જોઈ શકો છો. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું. તો હવે આપણે ધાણા ભાજી એડ કરી દઈશું. તમે જોઈ શકો છો. અસલ બની ગયું મસ્ત જો આપણું દેશી મગનું શાક. તો હવે આપણે સર્વ કરશું. તો તમે જોઈ શકો છો. તો હવે આપણે શાક સર્વ કરશું. મસ્ત બની ગયું છે આપણે મગનું શાક. જોતાં જ મોઢામાં પાણી આવી જાય આ રોટલી સાથે. તમને મજા આવે. જોઈ શકો છો. આપણે ભાત પણ મસ્ત આપણે છૂટા થઈ ગયા છે. જોતાં જ મોઢામાં મગ ભાત પાણી આવી જાય. તમને એમ થાય કે હમણાં જમવા બેસી જાય. તો તમે જોઈ શકો છો. તો હવે આપણે તો બધા મિત્રો તમે જોઈ શકો છો આપણે થઈ ગયા છે મગ ભાત રેડી. જોતાં જ મોઢામાં પાણી આવી જાય. આ ભાખરી સાથે રોટલી સાથે ખાવાની મજા આવી જાય એવું આપણે મગનું શાક ને ભાત થઈ ગયા છે રેડી. તમે જોઈ શકો છો. તો આ મારો મગ ભાતનો વિડીયો હતો. તમને કેવો લાગ્યો? અને અમે તો આવી રીતના મગ ભાત બનાવીએ. તમે કેવી રીતના બનાવો એ કોમેન્ટમાં કહેજો. અને આવી નવી રેસીપી લઈને હું આવી જઈશ. તો વિડીયોમાં બધા બન્યા રહેજો. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ. આવજો. ટાટા ને બાય બાય.